નમસ્કાર દર્શક મિત્રો, નીતિન પરમાર નામ છે મારું. તમે જોવાનું શરૂ કરી દીધું છે MZTV લાઈવ. અત્યારે મારા ઘરની અંદર પોલીસ આવી ગઈ છે. આ મારા ભારવત છે અને આ ગોમતીપુર ડિસ્ટાફ અહીંયા ઉપસ્થિત થઈ ગયો છે. તમે જોઈ શકો છો સમગ્ર ઘટના. અત્યારે મારા ઘરની અંદર જ્યાં ગોમતીપુરની અંદર દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ હોવા છતાં પણ આ તમે જોઈ શકો છો મારા ઘરના મારા દાદા, મારા કાકા, આ મારા રિલેટિવ, આ પોલીસ અધિકારી અમારા ઘરની અંદર જોઈ શકો છો. મતલબ કેટલું, મતલબ આપણે ગઈકાલે જે એક વિડીયો પોસ્ટ કર્યો તો શું ખબર એની અસર છે આ ગોમતીપુર પોલીસ. જોઈ શકો છો ગોમતીપુર ડિસ્ટાફ. અને આ જે અમારા ચાલીના રહીશો છે, જે અમારી મતલબ ઇમેજ ખરાબ થઈ ગઈ. અમે 2 નંબરનો ધંધો કરીએ કે શું કરીએ ખબર નહીં. દેશની માટે લડવા, સત્યને બહાર લાવવું કામ અમારું છે. આ તમે જોઈ શકો, આ સત્ય જે બહાર લાવે ને એના ઘરમાં શું પરિસ્થિતિ ઊભી થાય છે. જો આખું ઘર તપાસી શકો છો તમે. અમારા કાકા બિચારા દેખો ડરી ગયા. મારા દાદાના મોઢા ઉપર ડર દેખાય. પીવાનું નહીં દાદા, છોકરો ભણ્યો. જોઈ શકો છો સમગ્ર ઘટના. નીચે જોઈ લો, બધું તપાસી લો ભાઈ. હવે કર્યું તો પૂરું કરો લો. અમારા ઘરની અંદર મારા ફાધર નથી, મમ્મી એક આંગણવાડીમાં નોકરી કરે. હું પત્રકારનું કરું, મારો ભાઈ બીમાર. સત્ય બહાર લાવવું મારું કામ. પરંતુ ગઈકાલનો જે અમે એક વિડીયો ગોમતીપુરનો મેં પોસ્ટ કર્યો હતો, મને એવું લાગે કે એક પત્રકાર તરીકે મારે સત્ય બી બહાર નહીં લાવવાનું, નહીં તો આ આવું થાય. જો ભાઈ કોઈ ભારો હું ચાલીને આવો, અમુક લોકોની બાઇક લઉં. તું ઘરમાં રહે જા સાઈન બેટા, ઘરમાં રહેજે. આપણે આ ચાલીના રહીશો ભાઈ, ગોમતીપુરમાં દારૂ મળે? હા ના પાડો તમે, કશો વાંધો નહીં. ઋષિ એક જાગૃત નાગરિક આપણી જોડે ઊભો છે. આપણે એને પૂછીશું કે આ વિસ્તારની અંદર દારૂનું વેચાણને લઈને તે શું કહે છે. આજે લાઈવ એ માણસ કહે છે, જાગૃત તરીકે બતાય ભાઈ, તું કે શું થયું દારૂ વિશે. કે અમારા ઘરે રેડ પડી, જ્યાં પડવા જેવી ત્યાં પડતી નહીં, આમ ને તેમ તમે બોલો. એ તો આપણે ચેક કરાયેલો ને, ચેક કરાવીએ, પણ દારૂનું વેચાણ ગોમતીપુરની અંદર જે ચાલી રહ્યો, ગઈકાલે મેં વિડીયો પોસ્ટ કર્યો તો તારી જોડેથી આપણે મતલબ લઈ એનું લઈને આવી. આનું રિએક્શન લાગી રહ્યો તને? હોઈ શકે તો. સત્ય બોલવા ઉપર પાબંદી નહીં. અચ્છા ચાલો એક વાતનો જવાબ આપ. એક વાતનો જવાબ આપ. તું જાગૃત નાગરિક છે, અહીંયાનો સ્થાનિક. ગોમતીપુરની અંદર કેટલા દારૂના ધંધાઓ ચાલતા હશે? ઘણા બધા ચાલે. આમ અંદાજે ઘણા બધા. ઢગલો ગણી શકાય? ગણાય જ નહીં. અરે અચ્છા, જુગારના નીના ઢગલો ગણાઈ શકાય નહીં. આ પોલીસની ગાડી ગુજરાત પોલીસ જોઈ શકો. ખોટી રીતે મને હેરાન કરવા માટે આજે રાજકારણ મને હવે ખુદના નહીં ખબર ભાઈ. હું એક પત્રકાર તરીકે મારું કામ કરી રહ્યો, લોકો આ મુદ્દાને કેવી રીતે લઈ રહ્યા ને શું એક્શન આપી રહ્યા મને નહીં ખબર. આ જોઈ શકો છો આપણી જોડે એક બીજા એક વરિષ્ઠ માણસ બી છે જે દારૂબંધીને લઈને ઘણું કહેશે. તપોધન કાકા, દારૂબંધીને લઈને શું કહેશો ને અત્યારે મારા ઘરે જે પોલીસ આવી પડી છે એને લઈને ગેરકાયદેસર શું આખો મુદ્દો જણાવો તમે, અમારા દર્શક મિત્રોને જણાવો. અમારી ઘરે પોલીસ આવી, ખોટી આવી છે. ગોમતીપુરમાં ઘેર દારૂ વેચાય છે, દેશી વેચાય છે. ઇંગ્લિશ કાલે જ પકડાવી છે. એ સસ્પેન્ડ થવું છે, ડિસ્ટાફ બદલાવો છે, એ અમારી માગણી. કેમ ના થયું? એ ના થયો, મોટો ભ્રષ્ટાચાર. કેવો ભ્રષ્ટાચાર? એ તો સમજી લેવું જોઈએ, મોટો ભ્રષ્ટાચાર થયો છે. કેટલો કોણા વચ્ચે થયો હશે? એ તો પીઆઈ જાણે અને હુસેનભાઈ જાણે. આપણે શું લેવા દેવાય? હુસેનભાઈ કોણ? ઇંગ્લિશ દારૂનો વેપારી. અને પીઆઈ કોણ? પીઆઈ પાંડવ છે. કોણ? આખું નામ શું એમનું? એનું આખું નામ આપણે નહીં જતા, પાંડવ અટક જાણીએ. અમારી ચાલીનું બાડિયું, અબુ કસાઈની દાવાવાળી ચાલી, જગદીશભાઈ રાઠોડ, જેમના બજેટમાંથી આ ફાળવવામાં આવ્યું. અને નિયર બાય એટલા પોસ્ટ ઓફિસ છે. અને આ બધા મારા મિત્રો ને બધા એ બધા સગા સંબંધીને બધાને મારા ઘરે પોલીસ ત્રાટછી પડી છે. હવે શું કહે છે એ લોકો આપણે જોઈએ.
જો આ બહાર આવી રહ્યા છે, આપણે એમને રસ્તો આપીશું. ગુજરાત પોલીસની યોગ્યતા ઉપર સલામ ઠોકીશું. પોતાની ફરજ પર હાજર ગુજરાત પોલીસ રથયાત્રામાં ખૂબ જ યોગ્ય કામગીરી કરી હતી એમને. આઈનો ચોકીદાર જ ચોર. કોમેન્ટ આવી હો મિત્રો, એક વિનોદ કુમાર તડવીની, ચોકીદાર જ ચોર. મોજે રે ગુજરાતના દરિયા. શું લખ્યું? અચ્છા હા ભાઈ, કોઈ ફોર્માલિટી કાગળની પૂરી કરવાની છે સાહેબ? કરી દીધી ને? કંઈ તકલીફ જેવું નહીં? શ્યોર 101%? આપણે કોઈ વાત નહીં કરી શકીએ અત્યારે. આનો જવાબ ધારિણીબેન જોશી, જે MJTVના સ્થાપક છે, મયુરભાઈ જોશીના વાઈફ આપશે. આ તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ પોતાનું કામ યોગ્યતાપૂર્વક કરીને નીકળી ગઈ છે. જઈ શકો છો. આપણે ફરી એકવાર એમને સેલ્યુટ મારીશું. જોઈ લીધું તમે દર્શક મિત્રો, આ ગુજરાત પોલીસ આપણા ઘરે આવી હતી. ત્યારબાદ હવે આનો જવાબ ધારિણી મયુરભાઈ જોશી આપશે. ગુજરાતનું જે જનતારાજ સંગઠન છે, આનો જવાબ તે આપશે. આ તમે જોઈ શકો છો, મારા ઘરે તમને લઈ જાઓ. હવે મારા ઘરનો પોલીસની રેડ પડ્યા પછીનો માહોલ અત્યારે મારા ઘરમાં કેવો ચાલી રહ્યો છે. આ હું ઉઘાડા પગે ફરી રહ્યો છું. મતલબ ઊંઘમાં હતો અને મતલબ પેપર વાંચવા ગયેલો, મારા સુધી આવો મેસેજ આવ્યો કે તારા ઘરે ત્રાસકી પડી છે પોલીસ. આ દેખો ચર્ચાઓ ચાલુ કે પોલીસ આવી તો કેમ આવી, આમ તેમ, મતલબ ઇજ્જતનો ધડાકો. અમારા દાદા બિચારા બીક જો હસી ગયા ડરના મારે. દાદા ચિંતા નહીં કરવાની, સત્ય માટે લડવા માટે આવે ને તો મરી જવાનું, બાકી પાછું નહીં પડવાનું. અમારું ઘર આ ગાળમ ગાડી ચાલુ થઈ ગઈ છે. જય માતાજી.